નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજયન પોઈન્ટ એજ્યુકેશનમાં. તો મિત્રો, આપણે દર માસની છેલ્લી તારીખ આપણે પેન્શન વિશે વાત કરતા હોઈએ છીએ. તે પ્રમાણે આપણે આજે જૂન માસના પેન્શન વિશે વાત કરી લેવી છે. એટલે કે જૂન 30 જૂનના રોજ, એટલે કે આજે 30 જૂન 2026 અને આવતીકાલે 1 જુલાઈ 2026ને બુધવાર. તો આવતીકાલે તમારા પેન્શન એટલે કે મૂળ પેન્શન જે છે તેમાં કેટલો વધારો થશે તેની સંપૂર્ણ આજે આપણે વાત કરીએ છીએ. તો મિત્રો, આજે 30 જુલાઈ 2026 અને આવતીકાલે જે પેન્શન જમા થવાનું છે તે, તો તમે પણ ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલા એક પેન્શનધારક છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ અગત્યના થવાના છે. કેમ કે તમારા મૂળ પેન્શનમાં કેટલો વધારો થશે, તમારું મેડિકલ એલાઉન્સ કેટલું મળવાપાત્ર થશે અને તમારા પેન્શનમાંથી કેટલી રકમ કપાત થશે અને તે ઉપરાંત વધારાના 2% ડીઆર ઉમેરવામાં આવશે તો તમારું ટોટલ પેન્શન કેટલું જમા થવા પાત્ર થશે તેની સંપૂર્ણ વાત આજે આપણે કરવાની છે. તો સંપૂર્ણ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નાની એવી નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, જે તમારું મૂળ પેન્શન છે, એટલે કે જે તમારું મૂળ પેન્શન તે તમે તમારી પીપીઓ નંબરમાંથી પણ જાણી શકો છો. જે તમારી બુક છે તેમાંથી પણ જાણી શકો છો કે તમારું મૂળ પેન્શન કેટલું છે. તો 60% લેખે, એટલે કે 60%, જે 2%, 58% મોંઘવારી ભથ્થું ડીએડીઆર હતું તેમાં 2%નો વધારો કરી 60% જે કર્યું છે તેમાં 2%નો ડીઆરમાં વધારો થઈ તમારા મૂળ પેન્શનમાં ઉમેરવા પાત્ર થશે. અને મિત્રો, તમારું મૂળ પેન્શન પ્લસ ડીઆર 2%, એટલે કે 60% ડીઆર અને મેડિકલ એલાઉન્સ જો લેતા હોય તો તે 1000 રૂપિયા મેડિકલ એલાઉન્સ મળવા પાત્ર થશે. તો આમ ત્રણેયનો ટોટલ થઈ તમારું ટોટલ પેન્શન થશે. અને જો તમે પહેલેથી કપાત લીધેલી છે તો તમારી કોમ્પ્યુટેશનની રકમની કપાત થશે મિત્રો. એટલે મિત્રો, જો તમારે કોમ્પ્યુટેશનની રકમ કપાત થતી હશે તો તે ટોટલ પેન્શનમાંથી તે રકમ કપાત થઈ તમારું જે પેન્શન છે તે 1 જુલાઈ 2026ના રોજ જમા થવા પાત્ર રહેશે. અને મિત્રો, ત્યારબાદ પેન્શનરો અને કર્મચારીઓના પગાર પેન્શન વિશે વધુમાં જાણીએ તો આગામી દિવસો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે નોંધપાત્ર રાહત લાવી શકે છે. 8મા પગાર પંચને લાગુ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે કર્મચારીઓ અને આગામી મોંઘવારી વધતા ડીએડીઆર વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તાજેતરના અહેવાલ અને આર્થિક આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે સરકાર નવા પગાર પંચના સંપૂર્ણ અમલીકરણ પહેલાં જ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધુ એક નોંધપાત્ર વધારો કરવાની યોજના કરી રહી છે. જુલાઈ 2026થી નવા દરો લાગુ કરવામાં આવશે. નિયમ પ્રમાણે કેન્દ્ર સરકાર વર્ષમાં 2 વાર જાન્યુઆરી અને જુલાઈ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં સુધારો કરે છે. છેલ્લો વધારો જાન્યુઆરી 2026માં 2%નો હતો, જેનાથી ડીએ 60% થઈ આગામી ડીએ વધારો જુલાઈ 2026માં થવાનો છે. જ્યારે સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબર 2026ની આસપાસ કરવામાં આવે છે. તે પાછલી તારીખ 1 જુલાઈથી અસરકારક માનવામાં આવે છે. ત્યારબાદ મિત્રો, આપણે વાત કરીએ છીએ કે તમારો ડીએ વધારો કેટલો હોઈ શકે છે. તો મિત્રો, મોંઘવારી ભથ્થું માસિક ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક ભાવ સૂચકાંક CPI-IW ડેટાને આધારે નક્કી કરવામાં આવે છે. મે 2026 સુધી જાહેર થયેલા આંકડા બજારમાં સતત ફુગાવાના દબાણને દર્શાવે છે. નિષ્ણાતો અને અર્થશાસ્ત્રીઓ આગાહી કરે છે કે આ વખતે ડીએમાં
2%થી 3%નો વધારો લગભગ નિશ્ચિત છે. જો સરકાર 3%ના વધારાને મંજૂરી આપે છે તો કેન્દ્રીય કર્મચારીઓ માટે કુલ ડીએ 60%થી વધીને 63% થાય છે. એટલે કે મિત્રો પહેલાં કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થું જાહેર કરે છે, ત્યારબાદ ગુજરાત સરકાર પણ તેની પાછળ ડીએડીઆરમાં વધારો કરે છે. એટલે કે જો 2%થી 3%નો ડીએડીઆરમાં વધારો થશે તો ગુજરાત રાજ્યના પેન્શનરો અને કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ડીએડીઆરમાં 60%થી 63%નો વધારો થઈ શકે છે. ત્યારબાદ વાત કરીએ તો પગાર પંચ અને ડીએ વચ્ચે શું છે કનેક્શન. તો મિત્રો ઘણાય કર્મચારીઓ મૂંઝવણમાં છે કે શું 8મા પગાર પંચની રચના પછી વર્તમાન ડીએ બંધ થશે? જવાબ ના છે. હકીકતમાં સરકારે નવેમ્બર 2025માં 8મા પગાર પંચની રચના કરી હતી અને કમિશન હાલમાં કર્મચારી સંગઠનો સાથે બેઠકો કરી રહ્યું છે. મિત્રો ત્યારબાદ કમિશનનો અંતિમ અહેવાલ 2027ના મધ્ય સુધીમાં અપેક્ષિત છે. જ્યાં સુધી નવું પગાર પંચ સંપૂર્ણપણે લાગુ ન થાય ત્યાં સુધી કર્મચારીઓને હાલના 7મા પગાર પંચના હેઠળ દર 6 મહિને નિયમિત ડીએમાં વધારો મળતો રહેશે. નવું પગાર ધોરણ લાગુ થયા પછી જૂના ડીએને મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે અને ડીએની ગણતરીનો નવેસરથી શરૂ થશે. મહત્વપૂર્ણ છે કે નવા પગાર પંચ માટેની સંદર્ભ તારીખ 1 જાન્યુઆરી 2026 છે. તેથી કર્મચારીઓને ભવિષ્યમાં આ સમગ્ર સમયગાળા માટે બાકી રકમ મળશે.